કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. જો તમારું પેટ બહાર નીકળે છે તો સફરજનનું વિનેગરનો ઉપયોગ કરો। 2. જેમને હૃદયરોગ છે તેમણે ફ્રૂટમાં આવે તે લાલ આલુ ખાવા જોઈએ। 3. જો આછો પીળો રંગનો પેશાબ બહાર આવે તો તમે આંતરિક રીતે સ્વસ્થ છો। 4. વધુ પડતો કેરીનો રસ પીવાથી યુરિક એસિડનો રોગ થાય છે। 5. દિવસમાં એકવાર દહીં કે લસ્સી લો। 6. જામફળ ખાવાથી ડિપ્રેશન ઓછું થાય છે। રોજ કોઈ પણ એક ફળ ખાઓ। 7. જો તમારી એડી ફાટવા લાગે તો તમારી એડી પર મીણબત્તીનું મીણ લગાવો, તે ફાટશે નહીં। 8. સાંજમાં થોડું ઘરે બનાવેલું માખણ મિક્સ કરીને ખાવાથી રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યા દૂર થશે। 9. જો તમને તમારા શરીરમાં ગરમી લાગી રહી હોય તો લીંબુ પાણીમાં ફુદીનો નાખીને પીવો, તેનાથી તમને શરીરમાં ઠંડકનો અનુભવ થશે। 10. અઠવાડિયામાં એકવાર આડું ખાઓ, સાંધાના દુખાવામાં મળશે રાહત। 11. હાડકામાં નબળાઈ લાગે તો સોયાબીનનો ઉપયોગ કરો। 12. તમારે તમારા આહારમાં લીલા શાકભાજી, કઠોળ અને મોસમી ફળોનો ઉપયોગ કરવો જ જોઈએ, આ તમને હંમેશા સ્વસ્થ રાખશે। 13. હળદર લીવરને નુકસાનથી બચાવે છે। 14. દાડમની છાલનો એક નાનો ટુકડો ચાવવાથી લાંબી ઉધરસ અને એલર્જીથી રાહત મળે છે। 15. જે લોકો જલ્દી ખાય છે તેમની પાચન શક્તિ સારી નથી હોતી। 16. રાત્રે સૂતા પહેલા દરરોજ તમારા દાંત સાફ કરો, તમારા દાંત ક્યારેય બગડશે નહીં પણ નબળા પણ નહીં થાય। 17. જો તમને પાઇલ્સની સમસ્યા હોય તો મેથીની ચટણી બનાવીને ખાઓ। 18. દળિયા બનાવીને ખાઓ, માનસિક નબળાઈ દૂર કરે છે। 19. જે બાળકોની યાદશક્તિ નબળી હોય તેમને અખરોટ ખવડાવો। 20. એલોવેરાનો રસ કાઢીને વાળમાં લગાવો, વાળ લાંબા અને સિલ્કી બનશે। 21. કાકડીમાં બદામ મિક્સ કરીને ચહેરા પર લગાવો, ચહેરો ચમકશે। 22. ભૂલવાની સમસ્યાથી પીડાતા લોકોએ તજ ચાવવી જોઈએ, તેમને ભૂલવાની બીમારીથી રાહત મળશે। 23. જો તમને તમારા ગળામાં દુખાવો થતો હોય તો થોડીક સાકર અને હળદર મેળવીને ધીમે ધીમે હૂંફાળું દૂધ પીવો, તેનાથી જલ્દી આરામ મળશે। 24. પેશાબને ક્યારેય વધારે સમય સુધી રોકવો નહીં, તેનાથી પથરી, બેચેની અને ગભરાટ પણ થઈ શકે છે। 25. જો તમે ઉતાવળમાં કાચી રોટલી ખાશો તો પેટના રોગો થઈ શકે છે। 26. જૂમાંથી છુટકારો મેળવવો હોય તો આદુને પીસીને માથા પર લગાવો, જૂ નીકળી જશે। 27. સૂતી વખતે પીઠ નીચે નાનું ઓશીકું રાખવાથી આખો દિવસ પીઠનો દુખાવો મટે છે। 28. ડુંગળીનો રસ પીવાથી છાતીનો કફ સાફ થશે। 29. હેડકી રોકવા માટે પાણી સાથે એક લવિંગને ચાવો। 30. જેમને વધુ તાવ આવતો હોય તેણે બકરીનું દૂધ પીવું જોઈએ। 31. રોજ સવારે ખાલી પેટ લસણ ખાઓ, શરીરના અનેક રોગો મટાડે છે। 32. જામફળને કાપીને તકિયા નીચે રાખીને સૂઈ જાઓ, મચ્છર નહીં આવે। 33. દરિયાઈ મીઠું ચાટશો તો વજન ઘટશે। 34. ઊંધું ન સૂવું જોઈએ, તેના કારણે હૃદય નબળું પડવાનો ડર રહે છે। 35. બકરીના દૂધમાં વરિયાળી ભેળવીને પીવાથી તાવ મટે છે। 36. કૂતરાને નજીક રાખવાથી ખંજવાળ આવી શકે છે। 37. ટામેટાને કાપીને તેમાં એક ચપટી ખાંડ નાખો અને પછી તમારા ચહેરા પર મસાજ કરો, આનાથી ખીલ દૂર થશે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર।